ગંગોત્રી સ્કૂલ ગોંડલ ઓનલાઈન એજ્યુકેશનમાં વિદ્યાર્થીઓ આપનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ. હું ગોસાઈ કેતન. આજે વિષય સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 14મો એનો જે આપણે અભ્યાસ છે એ આગળ વધારશું. તો આના પહેલાના લેક્ચરમાં આપણે જોયું કે જે ખડકો ખનિજો વિશેનો અભ્યાસ કર્યો અને ત્યાર પછી જેને કહેવાય જમીન નિર્માણ કઈ રીતે થાય, જમીનની વ્યાખ્યા, એનો આપણે પરિચય મેળવ્યો. હવે જમીનના આપણે અહીંયા પ્રકાર પાડીએ છીએ. તો ભારતીય કૃષિ સંશોધન જે સંસ્થા છે એને જમીનને એની ગુણવત્તાના આધારે 6 પ્રકારમાં અહીંયા વહેંચી છે. તો એ 6 ભાગમાંથી 6 પ્રકારમાંથી એક પહેલો પ્રકાર છે એ આપણે અહીંયા સમજીએ. તો પહેલી છે કાપની જમીન. કાપની જમીનના 2 પ્રકાર છે, એક બાંગર અને એક ખદર. તો એમાં પેલા બાંગર જમીન વિશે સમજીએ. નદીના જૂના કાપના નિક્ષેપણથી જે જમીન બને છે એને બાંગર જમીન કહે છે. પ્રાપ્ય સ્થાન કઈ કઈ જગ્યાએ જોવા મળે તો કે નદીના ઉપરવાસમાં, ખીણ પ્રદેશ જે હોય છે એના ઉપરવાસમાં જોવા મળે. ભારતમાં આ જમીન પંજાબ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, આ ઉપરાંત પશ્ચિમ બંગાળ, હરિયાણા જેવા રાજ્યની અંદર જોવા મળે છે. ત્યાં એનાથી આગળ આપણે જોઈ તો વિશેષતાની અંદર નદીના ખીણ વિસ્તારના ઉપરવાસમાં આ જમીન જોવા મળે છે. મોટા ભાગે આ જમીન સોપાન સ્વરૂપે એટલે પગથિયા પ્રકારે સ્ટેપમાં ગોઠવાયેલી હોય છે. આ જમીન ઘેરા રંગની ચીકણી જમીન હોય છે. આની અંદર જૈવિક દ્રવ્યનું પ્રમાણ સૌથી વિશેષ હોય છે, જેથી આ જમીન પ્રમાણમાં વધુ ફળદ્રુપ હોય છે. તે જ રીતે કાપની જમીનનો બીજો પ્રકાર છે ખદર. ખદર જમીન છે એ નદીના નવા કાપની જમીન છે. એટલે નદી દર વર્ષે જે નવો કાપ ઢસડીને લઈ આવે અને પાથરે અને જે જમીનનું નિર્માણ થાય એને નવા કાપની જમીન કહેવામાં આવે છે. અને આ જમીન નદીના તદ્દન નજીકના વિસ્તારમાં જ જોવા મળે છે. રાજ્ય તેના તે જ રહેશે, કારણ કે મુખ્ય પ્રકાર એક જ છે કાપની જમીન. આપણે એના 2 પેટા પ્રકાર પાડ્યા છે. નદી નવો કાપ પાથરે છે તેના નીચાણવાળા ભાગની અંદર આ જમીન છે એ જોવા મળે છે. આ જમીનની અંદર જેને કહેવાય જૈવિક દ્રવ્યની ઉણપ હોય છે, કારણ કે નદી જ્યારે નવો કાપ ઢસડીને લઈ આવે એમાં સૌથી વધુ ખનિજ દ્રવ્ય હોય, જૈવિક દ્રવ્ય ન હોય. તો ખનિજ દ્રવ્ય વધારે હોય છે, જૈવિક દ્રવ્ય ઓછું હોય છે. એટલે જૈવિક દ્રવ્ય ઓછું હોવાને કારણે આ જમીન પ્રમાણમાં ઓછી ફળદ્રુપ છે. પણ કેના પ્રમાણમાં? તો કે બાંગરના પ્રમાણમાં. ઓમ જોવામાં આવે તો 6 પ્રકાર જે છે એમાં કાપની જમીન બધાથી વધુ ફળદ્રુપ જ હોય છે, પરંતુ ખદર કરતા બાંગર પ્રમાણમાં વિશેષ ફળદ્રુપ હોય છે. તો ફરીથી એકવાર, કાપની જમીન નદીના કાપના નિક્ષેપણ થવું એટલે પાથરવું. નદી દર વર્ષે જે કાપ લઈને આવે છે જે પાથરે છે એનાથી જે જમીન બને છે એને કાપની જમીન તરીકે ઓળખાય છે. જેમ કે આપણે જોઈએ તો ઘણા મુખ ત્રિકોણ પ્રદેશ, અત્યારે પશ્ચિમ બંગાળમાં સુંદરવન તમે જોવો તો સુંદરવનમાં જે જંગલો જે છે એ બધા કાપની જમીન ઉપર આવેલા છે. તો કાપની જમીનના આપણે 2 પ્રકાર પાડ્યા, એક બાંગર અને એક ખદર. બાંગર એટલે નદીના જૂના કાપની જમીન જે નદીના ખીણ વિસ્તારના ઉપરના ભાગમાં જોવા મળે. ભારતમાં આ પ્રકારની જમીન પંજાબ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યમાં જોવા મળે છે. નદીના ખીણ વિસ્તારના ઉપરવાસમાં સોપાન સ્વરૂપે જોવા મળે છે. આ જે જમીન છે એ ઘેરા રંગની ચીકણી અને જૈવિક દ્રવ્યો જે છે એ પૂરતી માત્રામાં હોય છે, વધુ પ્રમાણ હોય છે, માટે આ જમીન વધુ ફળદ્રુપ હોય છે. ખદર જમીન નદીના નવા કાપની જમીનને ખદર જમીન કહે છે. નદી દર વર્ષે જે નવો કાપ ઢસડીને લઈ આવે અને પાથરે અને જે જમીન બને એને ખદર જમીન તરીકે ઓળખાય છે. આ જમીન નીચાણવાળા વિસ્તારમાં હોય છે, કારણ કે દર વર્ષે જે નવો કાપ આવે છે તે આમાં જૈવિક દ્રવ્યની ઉણપ હોય છે, એટલે કે જૈવિક દ્રવ્ય જોવા મળતા નથી, પરંતુ ખનિજ દ્રવ્યનું પ્રમાણ વધુ હોય છે. એટલે આ જમીન બાંગર જમીનના પ્રમાણમાં બાંગર જમીનની સરખામણીએ ઓછી ફળદ્રુપ હોય છે. તો ચાલો હવે આપણે આગળનો જમીનનો પ્રકાર બીજો સમજીએ. બીજી જમીન છે કાળી જમીન. તો કે કાળી જમીન છે એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે, એટલે કે દક્ષિણ ભારતમાં જ્વાળામુખીના વિસ્ફોટ દ્વારા આ જમીન છે એનું નિર્માણ થયેલું જોવા મળે છે. એટલે કે આ જમીન સૌથી વધારે દક્ષિણ ભારતમાં જોવા મળે છે. ખડકોના પ્રકાર તો કે રૂપાંતરિત ખડકોમાંથી ખાસ કરીને આ જમીન છે તૈયાર થયેલી જોવા મળે છે.
ભારતની અંદર ક્યાં ક્યાં રાજ્યમાં જમીન જોવા મળે તો કે મહારાષ્ટ્ર છે, ગુજરાત છે, મધ્યપ્રદેશ છે, પશ્ચિમ બંગાળ છે, આંધ્રપ્રદેશ છે, તેલંગાણા છે, આવા રાજ્યમાંથી આ પ્રકારની જમીન છે એ જોવા મળે છે. આ જમીનની વિશેષતા જોઈ તો આ જમીન જે છે એ ચીકણી અને કસવાળી હોય છે. કસવાળી એટલે જેની ફળદ્રુપતા વિશેષ હોય. આ જમીન ભેજ લાંબો સમય સુધી સંગ્રહ કરી શકે છે, એટલે ભેજનું પ્રમાણ આ જમીનમાં જાજો સમય સુધી સચવાઈ રહે છે. એટલા માટે આ જમીન કપાસના પાકને વધારે અનુકૂળ આવે છે, કારણ કે કપાસનો પાક છે એ જમીનની અંદર લગભગ 6 થી 8 મહિના સુધી હોય. જો ભેજનું પ્રમાણ આ જમીનમાં વધારે હોય તો ઓછું પાણી અને વધુ ભેજ જો હોય તો કપાસના પાકને વધારે અનુકૂળ આવે છે. એટલા માટે આ જમીનને કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું જોઈ તો ઘણા પ્રદેશોમાં કાળી જમીનને રેગુરના નામ તરીકે પણ ઓળખાય છે. આ જમીન વધુ વરસાદ પડે તો ચીકણી બની જાય છે, ખેતી કરવામાં મુશ્કેલી અનુભવાય છે, અને શુષ્ક ઋતુની અંદર આ જમીન છે એનું ઉપરનું જે પડ છે એ ફાટી જાય છે, એમાં તિરાડો પડી જાય છે. ફરીથી એકવાર કાળી જમીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોની ભેટ છે, એટલે કે લાવાના નિક્ષેપણથી બનેલી છે, પથરાવાથી રૂપાંતરિત ખડકોમાંથી તૈયાર થયેલી છે. ભારતમાં મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા જેવા રાજ્યમાંથી આ જમીન છે એ પ્રાપ્ત થાય છે, એટલે કે મળે છે, એ આવેલી છે. આ જમીનની વિશેષતા તો કે ચીકણી અને કસવાળી જમીન છે. ભેજ લાંબો સમય સુધી સંગ્રહ કરી શકે છે, માટે આ જમીન કપાસના પાકને વધુ અનુકૂળ આવે છે, કારણ કે કપાસનો પાક ખેતીલાયક જમીનની અંદર 6 થી 8 મહિના સુધી ઊભો હોય. એટલે આ જમીનને કપાસની કાળી જમીન પણ કહે છે. ઘણા પ્રદેશમાં કાળી જમીનને રેગુર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જમીન પ્રમાણમાં વિશેષ ફળદ્રુપ હોય છે, વધુ વરસાદ પડતા ચીકણી બની જાય છે, જેથી ખેતી કરવી પણ ઘણી મુશ્કેલી છે, અને સુકાઈ જવા એટલે કે શુષ્ક ઋતુની અંદર આ જમીનના ઉપરના પડમાં તિરાડો પડી જાય છે, અને વધુ પડતી ગરમીને કારણે ફાટ પણ પડે છે. ત્યાર પછી વિદ્યાર્થીઓ ત્રીજો પ્રકાર આપણે જોશું, રાતી જમીન. રાતી જમીન છે એના નિર્માણ વિશેની માહિતી આપણે આપેલી નથી, પણ આગ્નેય અને રૂપાંતરિત ખડકોમાં સ્વરૂપમાં ફેરફાર થવાથી આ જમીન જે છે એ જોવા મળે છે. ભારતમાં ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડ જેવા રાજ્યમાં જોવા મળે છે. આ જમીન લાલ રંગની શા માટે દેખાય છે તો કે આ જમીનની અંદર લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધારે છે, જેથી આ જમીન છે એ લાલ રંગની દેખાઈ આવે છે. આ જમીન જે છે એ છિદ્રાળુ જમીન છે, એટલે પાણી જે છે એ ઝડપથી શોષી લે છે, એટલે આ જમીન જે છે એ ઉપજાઉ પણ છે, ખૂબ સારા પ્રમાણમાં પાક છે એ થઈ શકે છે. ફરીથી એકવાર રાતી જમીન આગ્નેય અને રૂપાંતરિત ખડકો જે છે એમાંથી નિર્માણ પામેલી. દેશમાં ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડ જેવા રાજ્યમાં આ જમીન જોવા મળે છે. લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વના હોવાને કારણે આ જમીનનો રંગ છે એ લાલ રંગ દેખાય છે. પ્રમાણમાં આ જમીન છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે, એટલે કે ઉપજ શક્તિ એની ફળદ્રુપતા ઘણી સારી હોય છે. ત્યાર પછીનો ચોથો પ્રકાર છે રણ પ્રકારની જમીન. આ જમીનની નિર્માણ અને ખડકોનો કોઈ ઉલ્લેખ નથી. આ જમીન ગુજરાત, પંજાબ, રાજસ્થાન અને હરિયાણાના ઘણા ભાગોમાં આવેલી છે. આ જમીન મોટાભાગે ભારતમાં શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારો ની અંદર જોવા મળે છે, આ 4 રાજ્યમાં. આ જમીનમાં ક્ષાર કણોની અધિકતા એટલે કે ક્ષારનું પ્રમાણ વધારે હોય છે. ક્ષાર વધારે હોય અને જૈવિક દ્રવ્યની ઉણપ એટલે જૈવિક દ્રવ્ય ઓછું હોય. ક્ષાર વધારે હોય, ખારાશ પડતું વધારે હોય, એટલે પ્રમાણની અંદર જોવામાં આવે તો આ જમીનની ફળદ્રુપતા ખૂબ ઓછી હોય, અને જૈવિક દ્રવ્ય છે એનું પ્રમાણ પણ ખૂબ ઓછું હોય. પરંતુ અત્યારે જે ઇન્દિરા નહેર પશ્ચિમ રાજસ્થાનને જે આપવામાં આવી છે, સિંચાઈની સગવડતાઓ વધી છે, જેથી ધીમે ધીમે આ જમીનની અંદર પણ ખેતી છે એ શક્ય બની છે. હવે એમાં ઘણો સુધારો આવતો જાય છે. તો આ થઈ રણ પ્રકારની જમીન. રણ પ્રકારની જમીન ગુજરાત, પંજાબ, રાજસ્થાન અને હરિયાણાના ઘણા ભાગોમાં જોવા મળે છે. આ જમીન ભારતના શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોમાં આવેલી છે. ક્ષાર કણોની અધિકતા એટલે કે વધુ પડતા પ્રમાણ અને જૈવિક દ્રવ્યની ઉણપ એટલે કે ઓછપને કારણે
આ જમીન ઓછી ફળદ્રુપ છે, પણ હવે સિંચાઈની સગવડતાઓ વધવાને કારણે આ જમીન જે છે રણ પ્રકારની, તેમાં ખેતી સારી રીતે થઈ શકે છે. તો પહેલા આપણે જોયો કાપની જમીન પેલો પ્રકાર, પછી આ બીજો કાળી જમીન, ત્રીજી રાતી અને ચોથી રણ પ્રકારની જમીન. તો કાળી જમીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે, લાવામાંથી બનેલી છે, રૂપાંતરિત ખડકો દ્વારા બનેલી છે. મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં જોવા મળે છે. આ જમીન કેવી છે? તો કે ચીકણી અને કસવાળી, એટલે વધુ ફળદ્રુપ. ભેજ તો કે લાંબો સમય સુધી સંગ્રહ કરી શકે છે, માટે કપાસના પાકને અનુકૂળ આવે છે. એટલે આ જમીનનું બીજું નામ છે કપાસની કાળી જમીન. અને ઘણા પ્રદેશોમાં આ જમીનને રેગુરના નામથી પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી જોઈ રાતી જમીન. આગ્નેય અને રૂપાંતરિત ખડકો જે છે એમાંથી બનેલી છે. ભારતમાં ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડમાં જોવા મળે છે. આ જમીનનો રંગ લાલ છે. એની પાછળનું કારણ તો કે આ જમીનમાં લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વ છે એનું પ્રમાણ વિશેષ હોય છે, જેને કારણે આ જમીનનો રંગ છે એ લાલ દેખાય છે. આ જમીન પ્રમાણમાં ફળદ્રુપ, છિદ્રાળુ છે. છિદ્રાળુ હોવાને કારણે આ જમીન છે એ વધારે સારી ઉપજાવ એટલે કે ફળદ્રુપ છે. ઘણા સારા પાકો છે એની અંદર થઈ શકે છે. ચોથો પ્રકાર જોયો રણ પ્રકારની જમીન, જે ગુજરાત, પંજાબ, રાજસ્થાન અને હરિયાણાના ઘણા ભાગોમાં જોવા મળે છે. એટલે કે ભારતમાં શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારમાં આ પ્રકારની જમીન આવેલી છે. આ જમીનમાં ક્ષાર કણોની અધિકતા એટલે કે ક્ષારનું પ્રમાણ વધારે હોય છે, ખારાશનું પ્રમાણ વધારે હોય છે. જ્યાં ખારાશનું પ્રમાણ વધારે હોય ત્યાં હંમેશા ફળદ્રુપતા ઓછી જ હોય છે. અને આમની અંદર જૈવિક દ્રવ્ય જે છે એની ઉણપ છે. જૈવિક દ્રવ્ય જોવા મળતા નથી અથવા તો ઓછા જોવા મળે છે. પણ હવે ધીમે ધીમે સિંચાઈની સગવડતાઓ વધવાને કારણે આ જમીન જે છે એની અંદર ખેતી છે એ શક્ય બની છે. તો ચાલો હવે આપણે આગળની જમીન ઉપર જોઈએ. તો ત્યાર પછીની જમીનનો પાંચમો પ્રકાર છે પડખાવ જમીન, જેનું બીજું નામ લેટેરાઇટ જમીન છે. લેટિન ભાષાનો શબ્દ લેટરનો અર્થ લેટિનમાં થાય છે ઈટ, અને ઈટનો રંગ હોય લાલ. આ જમીનનો રંગ પણ છે લાલ, એટલે આ જમીનનું બીજું નામ છે લેટેરાઇટ જમીન. આ જમીનનું નિર્માણ છે એ પહાડી ઊંચાઈ પર આવેલા જમીનના ઉપરના પડનું ધોવાણ અને નીચાણવાળા ભાગમાં પથરાવાથી થાય છે. આ જમીન ક્યાં જોવા મળે છે? તો કે દખણના પહાડો, ઓડિશા રાજ્ય, કેરળ રાજ્ય, કર્ણાટક, પૂર્વ રાજ્યના ઘણા ભાગમાં, એટલે કે ખાસ કરીને ઉચ્ચ પ્રદેશ અને પર્વતીય વિસ્તારના નજીકના વિસ્તારોમાં આ પ્રકારની જમીન વિશેષ હોય છે. કારણ કે ત્યાં જ જમીનના ઉપરના પડનું ધોવાણ થાય અને નીચાણવાળા વિસ્તારોમાં પથરાય છે. એનાથી આગળ જો વધુ વરસાદ પડવાથી ખડકોનું ખવાણ અને ધોવાણ થવાથી ઉપરનું જે સ્તર છે, જે પોષક તત્વોથી બનેલું, તે ધોવાઈ જાય છે અને તે ક્યાં ઉતરે છે? તો કે નીચે ઉતરે છે. આ જે જમીન છે એની અંદર જૈવિક દ્રવ્યનું ઓછું પ્રમાણ હોય, કારણ કે જે ધોવાઈને આવે એમાં માત્ર ખનિજ દ્રવ્ય આવે, જૈવિક દ્રવ્ય ન આવે, એટલે જૈવિક દ્રવ્યનું પ્રમાણ ઓછું જોવા મળે. જે જમીનમાં જૈવિક દ્રવ્યનું ઓછું પ્રમાણ હોય તે જમીન હંમેશા ઓછી ફળદ્રુપ હોય. આ જમીનને લાલ રંગની શા માટે દેખાય છે પડખાવ જમીન? તો કે આ જમીનની અંદર લોહ અને એલ્યુમિનિયમ તત્વનું પ્રમાણ વધારે હોય. જમીનના જે પથ્થરો જે છે, આ પથ્થરોની અંદર લોહ અને એલ્યુમિનિયમ તત્વ વધારે છે, એટલે આ જમીનનો રંગ પણ રાતાશ પડતો જોવા મળે છે. ફરીથી એકવાર, પડખાવ જમીન, બીજું નામ લેટેરાઇટ જમીન. લેટિન ભાષાનો શબ્દ લેટરનો અર્થ થાય છે ઈટ, અને ઈટ લાલ રંગની હોવાને કારણે, આ જમીનનો રંગ પણ લાલ હોવાને કારણે આ જમીનનું બીજું નામ છે લેટેરાઇટ જમીન. આ જમીનનું નિર્માણ તો કે પહાડી અથવા તો ઊંચાઈવાળા જે પ્રદેશો છે એમાં જમીનના ઉપરના પડનું ધોવાણ થાય છે અને નીચાણવાળા વિસ્તારમાં પથરાય છે અને આ જમીન બને છે. આ જમીન દખણના પહાડી પ્રદેશો એટલે કે દક્ષિણ ભારતના પહાડી પ્રદેશો, ઓડિશા રાજ્ય જ્યાં પણ પર્વતીય વિસ્તાર છે, કેરળ રાજ્ય ત્યાં પણ પર્વતીય વિસ્તાર છે, કર્ણાટકમાં પણ પર્વતીય પ્રદેશો, અને પૂર્વના રાજ્યો એટલે કે મેઘાલય, અસમ, અરુણાચલ તે બાજુ, તો આ બધા રાજ્યની અંદર આ પ્રકારની જમીન છે એ જોવા મળે છે.
આ જમીનનું નિર્માણ તો કે વધુ વરસાદ પડવાને કારણે ખડકોનું ખવાણ અને ધોવાણ થાય છે, અને આ ખવાણ અને ધોવાણ થવાથી ઉપરનું સ્તર છે પોષકયુક્ત સ્તર ઘસાઈ જાય છે, અને આ સ્તર ઘસાય અને નીચાણવાળો જે વિસ્તાર હોય ત્યાં પાછું પથરાય છે. નવું સ્તર પથરાવાને કારણે એમાં જૈવિક દ્રવ્યનું પ્રમાણ ઓછું હોય છે, માત્ર ખનિજ દ્રવ્યનું જ વધુ પ્રમાણ હોય છે, માટે આ જમીન છે એ ઓછી ફળદ્રુપ હોય છે. આ જમીનના જે પથ્થરોના ટુકડાઓ છે કે પથ્થરો છે એમાં લોહ અને એલ્યુમિનિયમનું વધુ પ્રમાણ હોવાને કારણે આ જમીન રાતા રંગની દેખાય છે. ત્યાર પછી જમીનનો છઠ્ઠો પ્રકાર પર્વતીય જમીન. આ જમીન છે એ ભારતમાં મેઘાલય, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને પૂર્વ પર્વતીય શ્રેણીઓ એટલે કે તમિલનાડુ, આંધ્ર અને ઓડિશા એના કિનારા ઉપર, આ ઉપરાંત જમ્મુ કાશ્મીર રાજ્યની અંદર જોવા મળે છે. આ જમીનમાં જૈવિક દ્રવ્યનું વધારે પ્રમાણ છે, કારણ કે જંગલ પ્રકારની છે. જંગલમાં વનસ્પતિનું વધુ પ્રમાણ હોય, વનસ્પતિ વધારે હોય એટલે પાંદડા ડાળીઓ તૂટે અને હવા પાણી ભળતા કોસવાય અને સડે અને એમાં જીવાતો પડે, એટલે જૈવિક દ્રવ્યનું પ્રમાણ વધારે હોય. આ જમીન ઉપરથી ઘેરા કાળા રંગની દેખાય. આ જમીન જે છે એ અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ પ્રકારે જોવા મળે. મોટાભાગે આ જમીન ફળદ્રુપ હોય છે, પણ બધે ફળદ્રુપ હોય એવું જરૂરી નથી. એવું અહીંયા ઉદાહરણ આપને આપ્યું છે કે શિવાલિક પર્વત શ્રેણી જે છે એ શિવાલિક પર્વત શ્રેણીની અંદર આ જમીન કેવી જોવા મળે તો કે ઓછી કસવાળી, એટલે કે ઓછી ફળદ્રુપ. એમાં પાકની વધુ સારી ગુણવત્તા થાય એવું નથી, એમ ઓછી કસવાળી અને અપરિપક્વ. અપરિપક્વ શું કરવા છે તો કે પર્વતીય પ્રદેશો ઉપર છે એટલે એનું પડ છે એ હાલતા ધોવાતું રહે છે. આ જમીન ત્યાં કેવી જોવા મળે છે તો કે રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યના અભાવવાળી જોવા મળે છે. એટલે શિવાલિક પર્વત શ્રેણી ઉપર આ જમીન ઓછી ફળદ્રુપ છે. બાકી મોટા ભાગે આ જમીન છે એમાં જૈવિક દ્રવ્યનું પ્રમાણ વધારે હોય એટલે આ જમીન સૌથી વધુ ફળદ્રુપ હોય. પણ શિવાલિક પર્વત શ્રેણીમાં આ જમીન ઓછી કસવાળી, અપરિપક્વ, રેતાળુ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યના અભાવવાળી છે, માટે તે ઓછી ફળદ્રુપ છે. પર્વતીય જમીન છઠ્ઠો પ્રકાર, છેલ્લો પ્રકાર, ભારતમાં મેઘાલય, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ, પૂર્વ પર્વત શ્રેણી, જમ્મુ કાશ્મીરના રાજ્યમાં જોવા મળે છે. આ જમીનમાં જૈવિક દ્રવ્યનું વધુ પ્રમાણ હોય, કારણ કે જંગલનું પ્રમાણ છે, વનસ્પતિનું પ્રમાણ છે, એટલે જીવાતોનું પ્રમાણ વિશેષ હોય, એટલે આ જમીન પ્રમાણમાં વધુ ફળદ્રુપ હોય. પરંતુ અલગ અલગ પ્રદેશમાં આ જમીનની ફળદ્રુપતા પણ અલગ અલગ છે. એવું ઉદાહરણ આપણે અહીંયા આપ્યું છે કે શિવાલિક પર્વત શ્રેણીમાં આ જમીન ઓછી કસવાળી હોય છે અને અપરિપક્વ હોય છે, સાથે સાથે રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યના અભાવવાળી હોય છે, માટે આ જમીન ત્યાં ઓછી ફળદ્રુપ હોય છે. તો વિદ્યાર્થીઓ, આપણે જે આજે આ છેલ્લા લેક્ચરની અંદર જે જમીનના 6 પ્રકારો જોયા, એની સાથે જે આપણો આ 14મો પાઠ ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 2 છે એ અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ.